જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ભાગ પહેલો બરાબર એમાં ચેપ્ટર 5મો આપણે જોઈએ તો હિસાબી સમીકરણ એને આપણે ધ્યાનમાં લઈ અને આગળ વધી રહ્યા છીએ. એમાં સ્વાધ્યાયનો દાખલો બીજો એનો એક લેક્ચર લેવાઈ ગયો અને આ એના પછીનો લેક્ચર છે, એના માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો આની પહેલાનો લેક્ચર તમે ન લીધો જોયો હોય તો સૌ પ્રથમ એમાં મેં 6 તારીખ સુધીનું કામ કમ્પ્લીટ કરાવી દીધેલું છે. તો સૌથી પહેલાં એને ધ્યાનમાં લેશો અને પછી આ લેક્ચરમાં તમે આવશો. અને વિદ્યાર્થી મિત્રો એવું બને તો આ લેક્ચરમાં સાથે ન લખી શકો તો કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. સૌ પ્રથમ પહેલાં આ લેક્ચર તમે જોતા જજો. જોતા જ્યાં જ્યાં તમને લખવાનો ટાઈમ મળે ત્યાં વિડીયો પુશ કરી અને સાથે લખતા જાજો. જો લખવાનું એવું સેટલમેન્ટ ન આવે તો ધીમે ધીમે સ્લો વિડીયો કરીને અને તમે દરેક બાબત છે એ ધ્યાનપૂર્વક જોતા જાજો અને પછી લખતા જાજો. બરાબર, ખાસ ધ્યાન રાખશો. બરાબર, આપણે આજ સ્વાધ્યાયનો દાખલો બીજો એમાં આપણે બીજો લેક્ચર છે એ લઈ રહ્યા છીએ. અગાઉ છે એ સમજૂતી આપણે વ્યવસ્થિત અપાઈ ગયેલી છે. એમાં આપણે 6 તારીખ સુધીનું કામ કમ્પ્લીટ કર્યું હતું. એમાં ક્યાં પોઈન્ટ ધ્યાનમાં રાખવાના હતા તો એના માટે હું આગળ વધી રહ્યો છું. તો બેઝિક પાછી સમજૂતી તમને આપી દઉં છું. આપણે શું કરશું તો કે પહેલા પેજમાં ક્રમ, આમનોંધ, ઉધાર, જમા અને સમજૂતી આ એક પેજમાં લખશું. પછી આપણે પાડી દઈશું પાર્ટ અને સામેના પેજમાં આપણે 3 કોલમ બનાવશું. બરાબર, સમજૂતીને ધ્યાનમાં નથી લેતા એટલે તમને માત્ર 3 કોલમ દેખાય એટલું જ કરીએ. એટલું મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું. હવે આની સમજૂતી પાછો હું તમને અત્યારે આપી દઉં છું કે આપણું સમીકરણ બને છે A બરાબર C પ્લસ L. તો એ કહેવા શું માગે છે તો કે A બરાબર એસેટ્સ મિલકત. જેટલી ધંધામાં મિલકત હોય એટલું જ ધંધામાં મૂડી પ્લસ દેવું હોય. એટલે કે કેપિટલ પ્લસ લાયબિલિટી છે એ બેયનો સરવાળો કરો તો મૂડી જેટલો થાય. હવે એ સમજૂતી મેળવવા માટે આપણે શું કર્યું છે તો કે આપણે જે દાખલા ગણીએ છીએ બરાબર, એમાં આ રીતના જ્યારે તમે વાર્ષિક હિસાબ પૂરા કરો છો ત્યારે મિલકતનો જેટલો ટોટલ થશે એટલો મૂડી અને દેવા બંનેનો ટોટલ થાય છે. તો એ સમજૂતીને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું થાય. હવે સાદી ભાષામાં આ સમીકરણ છે એક બેસ્ટ વે એવું છે કે જેના કારણે તમે જોઈ શકો છો કે તમારે કોઈ પણ ખાતા બનાવવા નથી. ડાયરેક્ટલી તમે આમનોંધ બનાવો છો ને આ આમનોંધ વિદ્યાર્થી મિત્રો તમારી સમજૂતી માટે છે. જો તમને આવડી જાય છે તો પછી તમારે આમનોંધ બનાવવાની નથી. ડાયરેક્ટલી અહીં તમારી પાસે જે સમીકરણ છે તો એ સમીકરણમાં તમારે આવીને તમારું કામ કરી લેવાનું છે. તો માત્ર સમીકરણના માધ્યમથી શોર્ટકટ રીતે તમે તમારી મિલકતો, મૂડી અને દેવું આ ત્રણેયના માધ્યમથી તમે હિસાબો રાખી શકો છો. સાબિતી માટે જેટલી મિલકત થશે, આ મિલકત થઈ છે 1,20,000, તો તેની સામે મૂડી અને દેવા એ બંનેનો સરવાળો પણ 1,20,000 થાય છે. આ બેઝિક સમજૂતી છે એને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવાનું થાય છે. 7 તારીખ હિમાનીને ₹2,000નો માલ પરત કર્યો. હવે અહીં આપણે પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. હિમાનીને માલ પરત કર્યો તો અગાઉ તમે વ્યવહાર જુઓ તો 3 તારીખમાં તમે જોઈ શકો છો કે હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી હતી. હિમાની પાસેથી આપણે શું કર્યું હતું? હિમાની પાસેથી આપણે ખરીદી કરી હતી. હવે ખરીદી છે જે કરેલી હતી એના બદલામાં આપણે શું કરીએ છીએ? એને માલ પરત કરીએ છીએ. આજે હિમાની છે એની પાસેથી તમે ખરીદી કરેલી હતી, હવે હિમાનીને તમે પરત કરો છો તો આને કહેવાય ખરીદ પરત. હાલો, ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર થાય, ખરીદ પરત કરો એટલે ખરીદ પરત ખાતે જમા થાય અને હિમાનીને પરત કરો, હિમાની વ્યક્તિ કહેવાય, લેનાર થાય એટલે હિમાની ખાતે ઉધાર થાય. તો સૌથી પહેલા આપણે આમનોંધ લખી નાખશું. 7 તારીખ
હિમાની ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે કેટલાનો માલ પરત કર્યો તો કે 2000 રૂપિયાનો, તો 2000 રૂપિયા ઉધાર અને 2000 રૂપિયા જમા. હવે આપણે એની સાથે જોતું રહેવાનું કે આ વ્યવહાર કેના કારણે થયો. તો હિમાની પાસેથી આપણે ખરીદી કરી હતી એટલે આપણે એના પૈસા દેવાના બાકી હતા. તો અગાઉ જોઈ લઈએ કે હિમાની પાસેનું આપણી પાસે ક્યાંય દેવું હતું તો કે હા, જો અહીં આપણી પાસે હિમાની પાસેનું શું હતું, દેવું હતું. તો હવે આપણે એને જે પૈસા દેવાના હતા હવે આપણે એને માલ પાછો આપી દેશું. બરાબર, આપણે એને જે પૈસા દેવાના હતા એમાં માલ પાછો આપી દેશું. તો દેવું વધે કે ઘટે તો કે ઘટે, દેવું ઘટે. હાલો, અને ખરીદ પરત આપણે કર્યું છે તો ધંધાનો જે માલ સ્ટોક છે બરાબર આપણી પાસે જે હતો એ માલ સ્ટોકમાં હવે શું થશે તો કે આપણી પાસે જે માલ સ્ટોક હતો એ માલ સ્ટોક હવે ઘટશે. બરાબર, આપણે માલ પાછો આપી દીધો એટલે માલ સ્ટોકમાં પણ શું થશે તો કે માલ સ્ટોકમાં પણ ઘટાડો થશે. હાલો, દેવું ઘટે છે તો આપણી પાસે સમીકરણ છે તો સમીકરણમાં આપણે જતું રહેવાનું, સમીકરણને ધ્યાનમાં રાખી અને આપણે કામ કરવાનું. દેવું ઘટે છે તો આ મિલકત, આ મૂડી અને આ દેવું, તો દેવું ઘટે છે તો દેવામાંથી આપણે માઇનસ કરશું તો સૌથી પહેલાં જે દેવું છે એ લખેલું છે એ બેઠે બેઠું આપણે લઈ લેશું. હાલો, લઈ લીધું. હવે આપણે એમાં કરી દેશું માઇનસ. શું કરશું તો કે ઘટાડો. હાલો, ઘટાડો થયો. કેટલા રૂપિયાનો થયો તો કે 2000 રૂપિયાનો. દેવું છે એ ધંધામાં 2000 રૂપિયાનું ઘટી જશે. હાલો, આ એક કામ પૂરું કર્યું. બીજું શું કીધું, સ્ટોક ઘટે. તો સ્ટોક તમારી પાસે હોય સ્ટોક લઈ લ્યો. બરાબર, એ સ્ટોક જે છે એને નીચે ઉતારી દો. સ્ટોક કેટલાનો હતો તો જો અહીં જો 25000 રૂપિયાનો છે તો લખશું 25000 રૂપિયા. હાલો, 25000 સ્ટોક છે. બરાબર, એમાં શું થયો, સ્ટોકમાં પણ શું થયો, ઘટાડો થયો. હાલો, ઘટાડો થયો. કેટલાનો સ્ટોક ઘટ્યો તો કે ધંધામાંથી 2000 રૂપિયાનો સ્ટોક ઘટ્યો. તો આજે 2000 રૂપિયાનો સ્ટોક ઘટે છે એ ઘટાડા સ્વરૂપે તમારે દર્શાવી દેવાનો થશે. હાલો, એટલે 25000 માંથી 2000 રૂપિયા તમે બાદ કરશો તો હવે તમારી પાસે સ્ટોક કેટલો વધશે. બરાબર, આપણા ધંધામાં સ્ટોક હવે વધશે તો કે 23000 રૂપિયાનો સ્ટોક આપણી પાસે વધશે. તો આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો તો કે આ બંનેની એક એક અસર આપી. એક દેવું ઘટે એ દેવું ઘટાડી દીધો, હિમાનીનું હતું એ, અને સ્ટોક ઘટે સ્ટોક ઘટાડી દીધો. તો શું કરશું, હવે બાકીની જે એન્ટ્રી છે બેઠે બેઠી લઈ લેશું. તો અહીં આપણી પાસે રોકડ છે, રોકડને બેઠે બેઠું લઈ લઈએ આપણે. હાલો, રોકડા આપણી પાસે વધશે કેટલા તો અહીં જો કેટલા છે 48000 તો લખશું 48000 રૂપિયા. હાલો, રોકડનું કામ પૂરું થયું. નેક્સ્ટ સ્ટોક લખાઈ ગયો. લેણું અને બેંક બે બેઠે બેઠા લેવાના છે તો બે બેઠે બેઠી આપણે કોપી લઈ લઈએ અને બે વસ્તુ મૂકી દઈએ. હાલો, એટલે અહીંથી જે હતા રોકડ, સ્ટોક, લેણું, બેંક, સ્ટોક, રોકડ, લેણું, બેંક, કામ પૂરું. અહીંયા તો કે મૂડી હતી તો મૂડીને બેઠી બેઠી આપણે ખેંચી લેશું. બરાબર, મૂડી જે લખેલી છે એને આપણે બેઠી બેઠી ટોટલ આપણે ખેંચી લેશું. મૂડી ત્યાં કેટલી થઈ ગઈ હતી તો કે 1 ને 8ની, તો સુધારી અને 1 ને 8 આપણે કરી નાખશું. અને દેવામાં ઘટાડો છે તો ઘટાડા તરીકે લેશું. હાલો, હવે ત્રણેય કોલમનો આપણે કરશું સરવાળો. હાલો, સૌથી પહેલા મિલકત છે તો મિલકતમાં સરવાળો કરશું તો આપણી પાસે 23000, 48000, 55000 અને 20000 આટલી રકમ છે
એનો ટોટલ કેટલો થાય છે, બરાબર. એ પ્રમાણે આપણે ટોટલ કરવાનો થાય. ચાલો, ટોટલ થાય છે 1,46,000 રૂપિયા. 1,46,000 રૂપિયાનો ટોટલ કરી દીધો. અહીં આપણે મૂડીમાં આવશું, બરાબર. મૂડીમાં પણ આપણે ટોટલ કરશું. તો મૂડીમાં તો સ્વાભાવિક તમને સામે દેખાય છે 1,08,000 રૂપિયા. હાલો, એનો ટોટલ એટલો થયો, બરાબર. હવે આપણે આવીએ છીએ દેવું. દેવામાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. હાલો, 40,000 રૂપિયા હતા, 2,000 રૂપિયા ઘટ્યા એટલે આપણી પાસે વધ્યા 38,000 રૂપિયા. તો તમે અહીં 1,46,000 છે અને મૂડી પ્લસ દેવું એ બંનેનો તમે ટોટલ કરો છો, બરાબર. મૂડી પ્લસ દેવું બંનેનો તમે ટોટલ કરો છો તો એ ટોટલ તમે જોઈ લેશો. બંનેનો ટોટલ કરશો એટલે 1,46,000 રૂપિયા થઈ જશે. તમને ટોટલ મળી ગયો છે તો નીચે તમે ડબલ લાઈન કરી દેશો. એનો મતલબ એમ કે આનો હિસાબ તમારો પૂરો થઈ ગયેલો છે. ઉપર એક લાઈન અને નીચે છે ડબલ લાઈન છે એ કરી દેવાની, એટલે જે હિસાબ છે એ ગાણિતિક દ્રષ્ટિએ સાચો છે, બરાબર. અને આપણે કમ્પ્લીટલી કરી લીધેલો છે. હાલો, આપણે 1 તારીખનું કામ કમ્પ્લીટલી પૂરું કર્યું. એના પછી આપણે આગળ વધીશું 8 તારીખ માટે. હાલો, 8 તારીખ જસલીનને ₹4,000નો માલ પરત કર્યો. તો અહીં પણ એ જ બાબત પાછી ફરીથી રિપીટ આવે છે. જસલીનને તમે માલ પરત કરો છો તો જસલીન પાસે અગાઉ તમે ક્યારે વ્યવહાર કર્યો છે એ તમારે ધ્યાનમાં લેવાનું થાય. તો 5 તારીખે તમે જુઓ છો તો જસલીન છે એની પાસેથી તમે શું કર્યું હતું તો કે જસલીનને તમે માલ વેચ્યો તો. હવે અહીં હિમાનીને પરત કર્યો છે, અહીં જસલીનને પરત કર્યો છે. આ શબ્દ ખાસ સમજવાના છે. જો ન સમજાય તો તમે એની સાથે શું વ્યવહાર કર્યો તો જોવાનો. જસલીને પરત કર્યો છે, તમને સમજાણું નહીં કે ખરીદ પરત છે વેચાણ પરત છે. તો તમે 5 તારીખમાં ગયા, જસલીનનો વ્યવહાર છે એમાં જોયું તો એને શું કર્યું હતું વેચાણ. તો વેચાણ કર્યું હોય તો વેચેલો માલ પરત આવે તો એને વેચાણ પરત કહેવાય. વેચાણ ખાતે જમા કરો તો વેચાણ પરત ખાતે ઉધાર થાય અને જસલીન ખાતે જમા થાય. 8 તારીખની આમ નોંધ કરીશું. વેચાણ પરત ખાતે ઉધાર, વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે રકમ ₹4,000. 4,000 ઉધાર, 4,000 રૂપિયા જમા. હાલો, હવે વેચાણ પરત અને જસલીન. તો સૌથી પહેલા જસલીન તમારી પાસે ક્યાંય છે, બરાબર. તો જુઓ તો જસલીન પાસેનું લેણું હતું. હવે જસલીને માલ પરત કર્યો તો લેણું છે એ વધે કે ઘટે, કે આપણે એની પાસેથી પૈસા લેવાના હતા એના બદલે આપણે એને જે માલ વેચ્યો તો એનો એ માલ છે એ આપણને એને પરત આપી દીધેલો છે, બરાબર. તો જસલીન પાસેનું જે લેણું હતું એ લેણું આ વ્યવહારના કારણે શું થાય છે ઘટે છે. એટલે આ જે જસલીનનું કોલમ છે એની સામે લખશું લેણું ઘટે. હાલો, અને વેચાણ પરત આવ્યું. જો આપણે માલ વેચશું તો ધંધાનો જે સ્ટોક છે, માલ વેચ્યું તો ધંધાનો સ્ટોક ઘટે, પણ વેચેલો માલ પરત આવે તો ધંધાનો સ્ટોક વધે. તો અહીં આપણે ધ્યાનમાં રાખશું સ્ટોક બરાબર વધે. માલ શું આવ્યો પરત આવ્યો એટલે સ્ટોક વધે. હાલો, તો 4,000નો માલ પાછો આપ્યો છે, બરાબર. માલ પાછો આવ્યો છે એટલે સ્ટોક વધે છે. તો સ્ટોકની અસર અહીં આપેલી જ છે. તો સ્ટોકની અસર આપણે લખી નાખીએ સૌ પ્રથમ. હાલો, સ્ટોકને પહેલા ઉતારી લેશું નીચે.
સ્ટોક છે કેટલાનો તો અહીં જોવાનું 23,000નો હતો તો 23,000નો સ્ટોક હાલો પ્લસ શું થશે વધે હાલો કેટલાનો સ્ટોક વધશે તો કે 4,000 રૂપિયાનો હાલો 4,000નો સ્ટોક વધે એટલે સ્ટોક આપણી પાસે કેટલાનો થઈ જાય તો કે 27,000 રૂપિયાનો હાલો એક એન્ટ્રી પૂરી હવે લેણું ઘટે તો લેણું જે જસલીનનું હતું એને તમે ખેંચી લ્યો નીચે લેણું આપણી પાસે જે જસલીનનું હતું એ ખેંચી લ્યો હવે એમાં શું કીધું છે ઘટે બરાબર તો ઘટે એ ગણતરી આપણે ધ્યાનમાં રાખશું ઘટે હાલો કેટલું ઘટશે તો કે 4,000 રૂપિયાથી ઘટશે બરાબર આ સ્ટોક આપણે વધાર્યો લેણું આપણે છે એ ઘટાડશું એટલે આપણી પાસે જે લેણું હતું એ કેટલાનું થઈ જશે 51,000 રૂપિયાનું તો બંને અસર આપણે છે એ મિલકતમાં જ આપેલી છે ક્યાં આપેલી છે મિલકતમાં જ આપેલી છે તો બાકીનામાં ક્યાંય કાંઈ અસર આવતી નથી તો પ્લસ માઇનસ છે વ્યવસ્થિત ધ્યાનમાં લઈ લેશું સ્ટોક લખાઈ ગયો રોકડ છે એમાં કાંઈ પણ ફેરફાર નથી તો રોકડ છે એની એન્ટ્રી આપણે બેઠે બેઠી ખેંચી લેશું અહીં ક્યારેક ન સમજાય તો થોડીક સ્પેસ વધુ કરી નાખવાની એટલે પાર્ટ અલગ પડી જશે હાલો એ જ રીતે બેંક છે બેંકમાં કાંઈ ફેરફાર નથી તો બેંકને પણ ખેંચી લેશું હાલો એ આપણી અસર કમ્પ્લીટ થઈ હવે મૂડીમાં કાંઈ કીધું જ નથી તો મૂડી અને દેવું બંને ટોટલ છે જેમ છે એમ જ છે તો બંનેને આપણે લઈ લીધા હાલો હવે માત્ર આપણે ટોટલ કરી નાખશું એટલે ટોટલ આપણને મળી જશે હવે તમે ખરેખર જુઓ તો શું થયું જો અહીં 4,000 વધેરા અહીં 4,000 ઘટાડ્યા તો એનો મતલબ કે સરવાળો જે કરશો એમાં કાંઈ પણ પ્રકારનો ફેર આવતો નથી 146 એટલે 146 જ થાય છે એમાં કાંઈ પણ વધારો કે ઘટાડો થવા યોગ્ય નથી હાલો તો બંનેમાં તમે જોઈ શકો છો કે બંને આપણી પાસે જે હતા એ મિલકત છે 146ની તો મૂડી અને દેવા એમાં કાંઈ પણ ફેરફાર થયો નથી માત્ર મિલકતમાં એક વધે અને એક ઘટે એવી અસર આપણી સામે જોવા મળે છે હાલો નેક્સ્ટ 9 તારીખ હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ હવે તમારે બે પોઈન્ટ જોવાના તો કે હિમાની અને જસલીન અહીં હમણાં જ જે વ્યવહાર કર્યા એની હિસાબની પતાવટ થઈ તો જોવાનું કે કાંઈ પૈસા લેવાના હતા કે પૈસા દેવાના હતા એ પોઈન્ટ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો થશે હાલો હિમાનીને આપણે જોઈ લઈએ તો કે હિમાની ક્યાં હતી તો કે હિમાની હતી 3 તારીખે હાલો હિમાની પાસેથી આપણે શું કર્યું હતું તો કે ઉધાર ખરીદી કરી હતી હવે ઉધાર ખરીદી હતી એટલે આપણે પૈસા શું થાય દેવાના થાય બરાબર તો ધંધામાંથી રોકડ જાય તો રોકડ ખાતે જમા થાય હવે કેટલા દેવાના છે તમને કાંઈ કીધું નથી તમે તમારા સમીકરણમાં આવશો તો સમીકરણના માધ્યમથી તમને એના જે રૂપિયા દેવા લેવાના છે ને એની માહિતી તમને ખબર પડી જશે તો હિમાનીનું દેવું જે હિમાનીનું છે ઘટી ગયા પછી કેટલાનું વધ્યું છે તો કે 38,000 રૂપિયાનું તમે ડાયરેક્ટલી 38,000 રૂપિયા લખી નાખ્યા હોત ઉપરથી ખેંચ્યા ત્યારે તો બી ચાલતા ઘટાડાની એન્ટ્રીને હવે આપણે જરૂરિયાત હોય નહીં ચાલો તો હિમાનીનું દેવું કેટલાનું છે તો કે 38,000 રૂપિયાનું છે હવે 38,000 રૂપિયા આપણે એને દેવાના થશે તો રોકડ જાય તો રોકડ ખાતે જમા અને હિમાની લેનાર બને એટલે હિમાની ખાતે ઉધાર 9 તારીખ બરાબર આમાં બે વ્યવહાર આવશે તો આપણે ક્રમ આપણે અલગથી આપી દઈશું હિમાની બરાબર એમાં એક હિમાની ખાતે ઉધાર તે રોકડ ખાતે કારણ કે રોકડા ચૂકવું છું એટલે ધંધામાંથી રોકડ
જાય, એ રીતે આપણે એને ધ્યાનમાં રાખવાની થાય. હવે કેટલા રૂપિયા દેવાના છે એ આપણે જોઈ લીધું, તો કે 38,000 રૂપિયા એ દેવાના થાય. એટલે 38,000 રૂપિયા ઉધાર, બરાબર, અને 38,000 ની ધંધામાંથી રોકડ જાય એટલે 38,000 રૂપિયા રોકડ ખાતે જમા. હાલો, હિમાનીને રકમ આપણે ચૂકવી દીધી, તો દેવું છે એ વધશે કે ઘટશે? તો કે આપણે જોઈ લઈએ કે જે પૈસા દેવાના હતા, બરાબર, આ હિમાનીને જે દેવાના હતા એ પૈસા હવે આપણે દઈ દેશું એટલે દેવું ઘટશે, દેવું ઘટે. હાલો, અને રોકડા ચૂકવા તો ધંધામાંથી રોકડ જાય, ધંધામાંથી રોકડ જાય, જાય તો રોકડ પણ શું થાય? રોકડ ધંધામાંથી જાય તો રોકડ પણ ઘટે. હાલો, દેવું પણ ઘટશે અને રોકડ પણ ઘટશે, બરાબર, બેયની અસર આપીએ. તો પહેલા દેવું ઘટે એવું કીધું, તો હિમાનીના કોલમમાં જઈ અને તમે દેવું ઘટાડો. તો હિમાનીનું જે કોલમ છે એ દેવા બાજુનું છે એને આપણે ખેંચી લેશું. હાલો, હવે આમાં આપણે શું કરીએ છીએ તો કે માઇનસ, બરાબર, ચૂકવ્યા, ચૂકવ્યા. હાલો, આપણે એને ચૂકવી દીધા. કેટલા? તો કે 38,000 રૂપિયા ચૂકવી દીધા. હવે અહીં કાંઈ વધશે નહીં, અહીં આપણી પાસે હવે કાંઈ વધવા પાત્ર થતું, આપણી પાસે કાંઈ છે એ વધવા પાત્ર થતું નથી. આનું કામ પૂરું. હાલો, દેવું ઘટે, પછી રોકડ ઘટે, રોકડા ચૂકવ્યા. તો તમારી પાસે રોકડા હતા કેટલા એ પહેલાં લખવાના. હાલો, અહીં રોકડની બાકી ખેંચી લીધી, તો કે રોકડા આપણી પાસે છે 48,000 રૂપિયા. હાલો, 48,000 માંથી આપણે શું કર્યું તો કે ચૂકવ્યા, ચૂકવ્યા, બરાબર. કોને ચૂકવ્યા? તો કે હિમાનીને આપણે ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? તો કે 38,000. એટલે તમે ઘટે લખો તો બી ચાલે. હવે તમારી પાસે વધ્યા કેટલા રોકડા? બરાબર, તો કે રોકડા તમારી પાસે વધ્યા હવે 10,000 રૂપિયા. હાલો, તો દેવું ઘટે એ દેવાની અસર કરી, રોકડ ઘટે ત્યાં રોકડની અસર કરી. તો બાકીની એન્ટ્રી ખેંચી લ્યો, તો સ્ટોક ખેંચી લેશું આપણે, જેમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર નથી. હાલો, સ્ટોક રકમ રૂપિયા ક્યાં લખવાના? અહીં જે વિધાય 27,000 રૂપિયા. હાલો, હવે તો કે લેણું જસલીન, બરાબર. હાલો, એનો એક કોલમ બનાવીએ. હાલો, જસલીનનું લેણું કેટલું છે? અહીં જોઈ લેવાનું કે જસલીનનું લેણું છે એ આપણી પાસે હવે 51,000 રૂપિયાનું છે. હાલો, 51,000 રૂપિયા એના લખી નાખ્યા. નેક્સ્ટ, રોકડ છે લખાઈ ગઈ. કઈ બાકી છે? તો કે બેંક. હાલો, બેંક છે એને કોપી કરી લેશું, બેંક પણ આપણે ખેંચી લેશું. હાલો, બેંક ખેંચી લીધી. હવે ફરીથી જોઈ લેવાનું, રોકડ પહેલેથી જોવાનું, સ્ટોક આવી ગયો, લેણું આવી ગયું, રોકડ આવી ગઈ, બેંક આવી ગઈ. ચારે ચાર છે એ ધ્યાનમાં લઈ લીધા. હાલો, મૂડીમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર નથી, તો મૂડીને પણ ખેંચી લેશું આપણે જે છે એમને. હાલો, મૂડી ખેંચાઈ ગઈ. દેવું છે તો દેવામાં હવે છેલ્લે કાંઈ વધતું નથી, દેવું છે એમાં છેલ્લે કાંઈ વધતું નથી એટલે આપણે એમાં 0 કરી દેશું, એમાં કાંઈ જરૂરિયાત નથી. હવે બાકીના જે કોલમ છે આપણી પાસે, તો અહીં ટોટલ કરી દેશું આપણે. હાલો, હવે આપણે જે ઘટાડો કર્યો 10,000, 27,000, 51,000 અને 20,000. હાલો, એટલે સરવાળો આપણી પાસે થશે 1,08,000. હાલો, આપને આ સરવાળો મળી ગયો છે, તો સરવાળો છે એ ટેલી કરી લેવાનો. હાલો, મિલકત થઈ કેટલાની? 1,08,000ની, અને મૂડી પણ કેટલાની છે? 1,08,000ની. હવે દેવું, તો દેવું ક્યાંય રહ્યું નથી, એમાં 0 એનું કામ છે આપણે પૂરું કરી દીધું છે. ચૂકવા છે ત્યાં લીટી કરી નાખીએ એટલે એનો હિસાબ પૂરો. ત્યાં હવે 0 વધ્યા છે, એનું કંઈ રહ્યું નથી. હવે આની આ તારીખમાં હજી એક બીજો વ્યવહાર કરવાનો છે,
તો એ બીજા વ્યવહારને આપણે ધ્યાનમાં લઈ લઈએ. હજી એક બીજો જે વ્યવહાર કરવાનો છે એ વ્યવહારને. હાલો, બીજો વ્યવહાર એમાં કેનો છે એને આપણે ધ્યાનમાં લઈએ. તો કે બીજો વ્યવહાર છે જસલીન. હાલો, જસલીન સાથે વ્યવહાર ક્યારે કર્યો હતો? તો કે 5 તારીખે. જસલીનને આપણે શું કર્યું હતું? તો કે માલ વેચ્યો હતો. તો જસલીન પાસેથી પૈસા લેવાના હોય કે દેવાના હોય? તો કે લેવાના હોય. તો કે લેણું. તો આપણે સમીકરણમાં જાઓ, લેણું જુઓ તો આવ્યું લેણું. લેણું કેટલાનું છે? તો કે 51,000 રૂપિયાનું લેણું છે. કોની પાસેથી લેણું છે? તો કે જસલીન પાસેથી. તો લેણું છે એણે ચૂકતે હિસાબ કર્યો, આપણને કીધું ને એવું, જો હિસાબની પતાવટ થઈ તો જસલીન પાસેથી પૈસા આપણને મળશે. લેણું છે તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, અને જસલીન આપનાર થાય તો જસલીન ખાતે જમા થાય. તો એની તારીખમાં બીજો વ્યવહાર, રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર, ઉધાર, અને તે જસલીન ખાતે. હાલો, કેટલા રૂપિયા છે? તો કે લેણું ને આપણને લખીને આપી દીધું છે 51,000 રૂપિયા. તો આપણે એને ધ્યાનમાં લઈ લેવાનું. 51,000 રૂપિયા ઉધાર, 51,000 રૂપિયા જમા. હાલો, રોકડ ધંધામાં આવે તો રોકડ વધે. હાલો, રોકડ આવે છે તો રોકડ વધે. હાલો, નેક્સ્ટ. અને જસલીન છે બરાબર, એની પાસેથી આપણને લેણા સ્વરૂપે છે એ પૈસા મળી જશે. એટલે લેણાના જે પૈસા આપણને મળી જવાના છે તો લેણું એ શું થશે? હવે ઘટે. લેણું ઘટે. હાલો, તો બંનેની અસર આપણે સમીકરણમાં આપી દઈએ. એક રોકડ બરાબર અને બીજું લેણું. હાલો, હવે રોકડ વધે એમ કીધું છે તો આપણી પાસે જે રોકડ છે ને પહેલા ખેંચી લઈએ. હાલો, રોકડ અહીં કેટલી વિધી હતી આપણી પાસે? 10,000 રૂપિયાની. હાલો, 10,000 રૂપિયા કરી નાખ્યા. પ્લસ કીધું વધે. કેટલા? તો કે 51,000 રૂપિયા આવશે. હાલો, 51,000 રૂપિયાનો કરો વધારો. તો આપણી પાસે હવે રોકડ કેટલાની થઈ ગઈ? તો કે 61,000 રૂપિયાની રોકડ થઈ ગઈ. હાલો, નેક્સ્ટ દેવું ઘટે એમ કીધું, એટલે સોરી લેણું ઘટે એમ કીધું. તો કે લેણું જે જસલીનનું હતું એને આપણે ધ્યાનમાં લઈ લઈએ. હાલો, લેણું મૂકી દીધું. હવે એમાં ઘટવાનું કીધું છે તો ઘટે લખી નાખશું. હાલો, કેટલું? તો કે 51,000 રૂપિયા જે હતા એ ઘટશે. હવે આપણી પાસે કાંઈ પણ એના રકમ રૂપિયા વધશે નહીં. હાલો, એનો હિસાબ પૂરો. તો બંને અસર આપણે અપાઈ ગઈ છે. હવે શું કરશું? તો બાકીની એન્ટ્રી ખેંચશું. રોકડનું કામ પૂરું થઈ ગયું. સ્ટોકને બેઠે બેઠો લઈ લઈએ. હાલો, સ્ટોક છે આવી જશે. પછી લેણાનું કામ પૂરું, પછી બેંક છે ને ખેંચી લેશું. હાલો, બેંક બી લખાઈ ગઈ. તો આપણી પાસે લેણાનું કામ પૂરું થઈ ગયું છે. હાલો, એક વસ્તુ વધે, એક વસ્તુ ઘટે, એ દ્રષ્ટિકોણથી આપણે આગળ વધી રહ્યા છીએ. હવે મૂડીમાં કાંઈ કીધું નથી તો મૂડીની એન્ટ્રી બેઠે બેઠી ખેંચી લેશું. અને દેવામાં હવે કાંઈ વધ્યું નથી તો એના 0,0 આપણે કરી નાખશું. બરાબર, દેવામાં હવે કાંઈ છે નહીં એટલે એની કાંઈ બાકી ખેંચવાની થાય નહીં. હવે મિલકતમાં જોઈએ તો મિલકતમાં એક 61,000, એક 27,000 અને એક 20,000. તો ટોટલ હવે રકમ કેટલી વધી છે એને આપણે ધ્યાનમાં રાખવાની થશે.
તો સરવાળો થશે 1,08,000 બરાબર। એ સરવાળો છે એને આપણે ધ્યાનમાં લઈ લેશું। હાલો, તો મિલકત 1,08,000, મૂડી 1,08,000, બંનેનો સરવાળો મળી ગયો આપણે। બંને બાજુ કેવી થઈ ગઈ? સરખી। દેવામાં કઈ વધ્યું નથી। હાલો, 10 તારીખ 5,000 બેંકમાંથી ઉપાડી આ ધંધામાં રોકડ આવે, રોકડ ખાતે ઉધાર અને બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા। 10 તારીખ રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે। હાલો, રોકડા ઉપાડ્યા એટલે રોકડા આવશે, 5,000 રૂપિયા ઉધાર અને 5,000 રૂપિયા જમા। હાલો, રોકડ ધંધામાં આવે તો રોકડ વધે, રોકડ ધંધામાં આવશે તો રોકડ વધે અને બેંકમાંથી ઉપાડ્યા તો બેંક ઘટે, બેંકમાંથી તમે ઉપાડશો તો બેંક ઘટે। બેંક સિલક છે એમાં શું થશે? ઘટાડો થશે। હાલો, રોકડ વધે તો તમારી પાસે જે રોકડ છે એમાં તમે કરી દેશો વધારો। તમારી પાસે જે રોકડ છે તો રોકડ કેટલી હતી? 61,000 રૂપિયાની હતી। હાલો, 61,000 રૂપિયાની રોકડ હતી એમાં તમે કરશો વધારો, રોકડ છે એમાં તમે કરી દેશો વધારો 5,000 રૂપિયાનો। હાલો, એટલે રોકડ કેટલાની થઈ જશે? 66,000 રૂપિયાની। હાલો, હવે શું કીધું? બેંક ઘટે તો બેંક તમારી પાસે હતી, બેંક લઈ આવો। હાલો, બેંક હતી એમાં શું થાય છે? ઘટાડો, ઘટાડો હાલો, ઘટાડો 5,000 રૂપિયા છે એ આપણે ઘટશે, 5,000 રૂપિયાનો ઘટાડો એટલે હવે આપણી પાસે કેટલા થઈ જશે? તો કે 15,000 રૂપિયા। હાલો, આ એક અસર અને બે અસર વધે ઘટે આપી દીધું તો બાકીનામાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। તો રોકડનું કામ પૂરું થઈ ગયું। લેણું હતું એ 0,0 થઈ ગયું તો માત્ર એક સ્ટોકને એક એન્ટ્રી વધી, સ્ટોકને આપણે ખેંચી લેશું। હાલો, સ્ટોકની એન્ટ્રી છે આપણે લઈ લીધી। હવે આ બાજુ મૂડી છે તો મૂડીને બેઠે બેઠે આપણે લઈ લેશું। હાલો, મૂડીની એન્ટ્રી ખેંચી લીધી। અહીં તો આપણી પાસે 0,0 છે એટલે એમાં તો કાંઈ કરવા પણ નથી। હાલો, હવે આ બંનેમાં જોઈ લઈએ તો 66,000, 15,000 અને 27,000 રૂપિયા બરાબર, 3 એન્ટ્રી આપણી પાસે થઈ છે। હાલો, તો અહીં સરવાળો આપણે કરી નાખશું તો આપણી પાસે જે સરવાળો થશે એ સરવાળામાં ક્યાંય ફેર આવતો નથી। 1,08,000 રૂપિયા છે એ સરવાળો થવા પાત્ર છે બરાબર। તો મિલકતો 1,08,000 થઈ અને મૂડી પણ 1,08,000 થઈ છે। નેક્સ્ટ, હાલો, 11 તારીખ રૂપિયા 4,000 પગારના ચેકથી ચૂકવ્યા। હવે આપણે જોતું જવું પડે કઈ કઈ બાબત છે બરાબર। પેલી બાબત છે તો કે પગાર, વ્યવહાર શેનો છે? પગારનો વ્યવહાર કેવો છે? ચૂકવ્યા એટલે રોકડ। તો પગાર એ ધંધાનો ખર્ચ કહેવાય બરાબર, એટલે ખર્ચ ઉધાર થાય એટલે પગાર ખાતે ઉધાર અને ચૂકવ્યા છે તો કઈ રીતે ચૂકવ્યા છે? ચેકથી એટલે બેંક સિલક ઘટે એટલે બેંક ખાતે જમા। હાલો, 11 પગાર ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે
હાલો, કેટલા રૂપિયા હતા? 4000 રૂપિયા ઉધાર કરશું. 4000 રૂપિયા જમા કરશું. હાલો, પગાર એ ધંધાનું કહેવાય શું? તો પગાર એ ધંધાનો શું કહેવાય? ખર્ચ. હવે જ્યારે જ્યારે ખર્ચ થશે અને જ્યારે જ્યારે આવક થશે એ નફાને અસર કરે. ખર્ચ થયો એના કારણે મૂડી ઘટે. ખર્ચ થાય છે એના કારણે શું થશે? મૂડી ઘટે. તો મૂડીને આપણે ધ્યાનમાં લેશું. હાલો, હવે અહીં ધ્યાનમાં લખશું ખર્ચ થયો છે એટલે મૂડી ઘટે. હાલો, હવે બેંકમાંથી ભર્યા, બરાબર, તો બેંક શિલક પણ શું થશે? ઘટશે. બેંક શિલક છે એમાં પણ શું થાય? ઘટાડો. હાલો, બેંક છે બેંકમાં પણ ઘટાડો થાય. તો બીજો પોઈન્ટ છે બેંક ઘટે. હાલો, મૂડી ઘટે તો તમારી પાસે જે મૂડીનું કોલમ છે એમાં તમે જાશો. હાલો, તો મૂડી પહેલા છે એ બેઠે બેઠે ઉતારી લેશું. મૂડી છે એમાં ઘટાડો કરવો છે, ઘટે. હાલો, કેટલાની ઘટે? તો કે ખર્ચ તમે કર્યો 4000 રૂપિયાનો એટલે 4000 રૂપિયાની છે એ મૂડી ઘટશે. એટલે ઘટીને જે આંકડો આવશે એ આપણે લખી લેશું, જે ઘટશે. હાલો, ન્યાય નથી કે પછી બેંક ઘટે એમ કીધું છે તો આપણે બેંક લખી નાખશું. બેંક જે આવે છે ત્યાં બેંક લખશું. હાલો, બેંક કેટલાની હતી? તો કે 15000 રૂપિયાની બેંક હતી. હાલો, એમાં આપણે શું કીધું? ઘટાડો થયો કીધું. હાલો, બેંક ઘટશે. હાલો, કેટલા રૂપિયાથી બેંક ઘટશે? 4000 રૂપિયાથી. તો બેંકમાં આપણી પાસે વધશે કેટલા? તો કે 11000 રૂપિયા. હાલો, એની પણ અસર થઈ ગઈ. અને 4000 રૂપિયાનો આપણે આપી દીધો ઘટાડો. હાલો, 2 પોઈન્ટ આપણી પાસે વ્યવસ્થિત થઈ ગયા. હવે બાકીની એન્ટ્રી રોકડ છે તો રોકડ બેઠે બેઠે આપણે ખેંચી લેશું. હાલો, રોકડ કેટલી છે? 66000ની. 66000 થઈ ગયા. હાલો, બેંક લખાઈ ગઈ. સ્ટોક છે, સ્ટોક ખેંચી લઈએ જે છે એટલો. હાલો, સ્ટોક ખેંચી લીધો. હાલો, હવે કંઈ નથી. રોકડ, બેંક અને સ્ટોક કામ થઈ ગયું પૂરું. હાલો, તો અહીં આપણે ટોટલ કરશું તો 11000 રૂપિયા, 66000 રૂપિયા અને 27000 રૂપિયા. કેટલો ટોટલ થાય છે એ આપણે ધ્યાનમાં લેવાનો થશે. હાલો, ટોટલ છે એ થઈ જશે 1,04,000 રૂપિયા. હવે અહીં પણ તમે જોઈ શકશો તમારો જે ટોટલ છે એ થઈ જશે 1,04,000. 1 ને 8 માંથી 4 બાદ થયા. જ્યારે અહીં આપણી પાસે મૂડીમાં કાંઈ નથી તો 0 0 કરીને તમે આગળ ખાલી ખેંચી લેશો. બરાબર, તો આ રીતે છે દરેક વિગત છે વ્યવસ્થિત આપણે સમજતી જવી પડે અને ધ્યાનમાં લેતી જવી પડશે. બરાબર, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.